જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરીને પાણી રોકવા નગરપાલિકાએ માંગ કરી છે। ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાણીની તંગી ન સર્જાય તેથી તકેદારીના ભાગરૂપે માંગ કરાઈ છે। જૂનાગઢ જિલ્લામાં અપૂરતા વરસાદ અને હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતના ઊભા પાક પર જોખમ તોડાઈ રહ્યું છે। આ સ્થિતિને લઈને ખેડૂત ચિંતામાં મુકાયા છે। હાલ વંથલી ઓઝત વિયર ડેમના દરવાજા ખુલ્લા હોવાથી પાણી વહી રહ્યું છે। ટૂંક સમયમાં વરસાદ ન આવે તો પાણીની અછત સર્જાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ભવિષ્યમાં શહેરમાં પીવાના પાણીની અને ખેતરમાં ઊભા પાક માટે પાણીની અછત સર્જાય તો મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। ત્યારે સંભવિત સમસ્યાને ધ્યાને લઈ વંથલી નગરપાલિકા દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખી તાત્કાલિક ઓઝત વિયર ડેમના દરવાજા બંધ કરી પાણી રોકવાની માંગ કરવામાં આવી છે। હું વંથલી નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા વંથલી ઓઝત ડેમ આવેલ છે આજે તો એની વંથલી સિંચાઈ માટે પાણીનો જે પીવાનો પ્રશ્ન છે અમારા વંથલીને ત્યાંથી પાણી આવે છે તો આજની અમે રજૂઆત કરેલી છે સિંચાઈ વિભાગને। તો અમારા જે આજના પ્રશ્નો પાણીનો છે તો આજે જાણ કરીએ છીએ કે અમને પારા બંધ કરી દઈએ તો અમારા વંથલીને પાણીનો પીવાનો પ્રશ્ન હલ થઈ જાય ને આગામી વરસાદ આવે તો પાછો પારો ભરાઈ જાય તો ડેમ ખોલે તો અમને કોઈ જાતનો વાંધો નથી। નગરપાલિકાના લેટર ઉપર લખી અને તમે વંથલીને સમસ્યા પાણી ના થાય એ માટે માંગ કરી છે? હા, અમે રજૂઆત કરેલી છે।